અહીંયા પ્લીઝનું જે શોર્ટ ફોર્મ છે એ આવું લખ્યું છે. ઓકે, PL. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ધાર્મિક એવું કે ના મને PL તો નહીં ફાવે, હું તો પ્લીઝનું શોર્ટ ફોર્મ PLS આવું લખીશ ભાઈ. પણ રોશની એવું કે ના મને તો એવું નહીં ફાવે, હું તો PLZ લખીશ, મને તો આવું ફાવશે. તો શું આ બંને ખોટા છે? ના, નથી ખોટા. તમારે શોર્ટ ફોર્મ બેઠું કોપી કરવાની કોઈ જરૂર નથી મારા કે ભાઈ મોહિતે PL લખ્યું એટલે આપણે PL જ લખવું પડે પ્લીઝમાં, એવું નથી. સમજવાનું ટ્રાય કરજો. મોહિત તમને અહીંયા માઇન્ડસેટ આપે છે કે નોટ ટેકિંગ કોણે કહેવાય. નોટ ટેકિંગનું માઇન્ડસેટ છે કે ભાઈ પ્લીઝ આવું લખવાનું ના પોસાય એક્ઝામમાં, આવું PLESE આ ના પોસાય. શોર્ટ ફોર્મ લખવું પડે. હવે અમુક PL લખે, અમુક PLS લખે, અમુક PLZ લખે, કશો ફરક ના પડે. તમને ખબર પડવી જોઈએ કે તમે શું લખ્યું છે, બરાબર? એટલે આ માઇન્ડસેટ સમજવાનું ટ્રાય કરજો. દરેક વર્ડનું બેઠું શોર્ટ ફોર્મ કોપી કરવાની જરૂર નથી. તમારા મગજને જે કમ્ફર્ટેબલ લાગે એ કરો.